चलो मंगलाचरण। चलो मंगलाचरण करिए छे। नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सवसाहोणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। जो આપણે પ્રથમોપશમ સમ્યક્ત્વની પહેલા જે પ્રગટ થતી 5 લબ્ધિઓ છે એનું સ્વરૂપ વાંચી રહ્યા છે। કઈ છે 5 લબ્ધિ? કોને નામ યાદ છે? પહેલું ક્ષયોપશમ, બીજું વિશુદ્ધિ લબ્ધિ, ત્રીજું દેશના લબ્ધિ, ચોથું પ્રાયોગ્ય લબ્ધિ અને પાંચમું કરણ લબ્ધિ। જો આ 5 લબ્ધિમાંથી આપણે અત્યાર સુધી એક લબ્ધિ જે ક્ષયોપશમ લબ્ધિ છે એનું સ્વરૂપ જોયું છે। આજે આપણે વિશુદ્ધિ લબ્ધિ ઉપર વિશેષ થોડો વિચાર કરશું। સમય મળશે તો દેશના લબ્ધિનો પણ આપણે વિચાર કરશું। પહેલા આપણે જોયું તો લબ્ધિ કોને કહેવાય? લબ્ધિ કોને કહેવાય? એક સાધારણ રીતે પ્રાપ્તિ, પણ કોની પ્રાપ્તિ? કે જીવના વિશુદ્ધ પરિણામોની પ્રાપ્તિ કે જે આગળ વધતા જઈને પ્રથમોપશમ સમ્યક્ત્વ સુધી પહોંચી શકે। પ્રથમોપશમ સમ્યક્ત્વ કોને કહેવાય છે? જે જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય એ પહેલી વાર સમ્યક્ત્વ પ્રગટ કરે તો એને પ્રથમોપશમ સમ્યક્ત્વ કહેવાય છે। ચલો આગળ આપણે જોયું હતું કે પ્રથમોપશમ સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે અમુક પાત્રતા હોય છે। કઈ પાત્રતા છે? જો ફટાફટ। પહેલા તો એનો કાળ સંસારનો અર્ધપૂતગલ પરાવર્તનથી ઓછો હોવો જોઈએ, 4 ગતિમાંથી કોઈ બી જીવ પ્રગટ કરી શકે છે, ભવ્ય હોવો જોઈએ, મિથ્યા દ્રષ્ટિ હોવો જોઈએ, પછી સંજ્ઞી પંચેન્દ્રિય હોવો જોઈએ, પર્યાપ્ત હોવો જોઈએ, ગર્ભજ હોવો જોઈએ, મંદ કશાયી હોવો જોઈએ, સાકાર જ્ઞાનોપયોગ જાગૃત હોવો જોઈએ અને સાકાર જ્ઞાનોપયોગ વાળો હોવો જોઈએ। અને છેવટે એને આ બધું હોય અને પંચલબ્ધિ પૂર્વક એ જીવ સમ્યક્ત્વ પ્રગટ કરવાને લાયક હોય છે। સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે સર્વપ્રથમ આપણે જોયું હતું ક્ષયોપશમ લબ્ધિ। પહેલા આપણે ક્ષયોપશમનો અર્થ જોયો હતો। ક્ષયોપશમ કોને કહેવાય સાધારણ ભાષામાં? હા, પરિણામોનો ઉઘાડ અથવા જ્ઞાનનો ઉઘાડ એને ક્ષયોપશમ કહેવામાં આવે છે। આપણે એની ટેકનિકલ પરિભાષા જોઈ હતી, કોઈને યાદ છે? 3 કન્ડિશન કોઈને યાદ છે? બોલો ભાઈ, આવડે છે? હા, જોઈને બોલો, ચાલો। હા, વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય। પછી બીજી કન્ડિશન, ચલો બીજું કોઈ? ભવિષ્યકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો સદ અવસ્થા રૂપ ઉપશમ। અને ત્રીજી કન્ડિશન અહીંયાથી કોઈ? કોઈ બોલો દર્શિતભાઈ? દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય। આ 3 કન્ડિશન જ્યારે મીટ થાય ત્યારે ક્ષયોપશમ કહેવામાં આવે છે। ઇન શોર્ટ આપણે શું જોયું હતું કે એવા કર્મ કે જેનો ઉદય આવી જાય તો સામે જીવના પરિણામોનો પૂરેપૂરો ઘાત થઈ જાય છે। એટલે એવા કર્મનો ઉદય ન આવવા દેવો અને એવા કર્મનો ઉદય આવવો કે જેનાથી જીવના પરિણામોનો ઘાત પૂરેપૂરો ન થાય તો થોડોક તો ઉઘાડ રહે છે, એને ક્ષયોપશમ કહેવામાં આવે છે। બરાબર? ક્ષયોપશમ અને ક્ષયોપશમ લબ્ધિ વચ્ચે આપણે અંતર જોયું હતું, કોઈને યાદ છે? ક્ષયોપશમ કોને કહેવાય? કે જો સાધારણ ઉઘાડ એને ક્ષયોપશમ કહેવામાં આવે છે। હા,
એ સાધારણ ઉઘાડ તો 1 થી 12 કોઈ પણ ગુણસ્થાનમાં હોઈ શકે છે. એ સાધારણ ઉઘાડ 24 કલાક હોઈ શકે છે અને હોય જ છે, હોઈ શકે નહીં, હોય જ છે. પણ ક્ષયોક્ષમ લબ્ધિ શું વસ્તુ છે કે સાધારણ ઉઘાડમાં પણ વિશેષ ખીલવું એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવામાં આવે છે. એ વિશેષ ખીલવું જ્યારે જીવની એવી વિશુદ્ધતા હોય છે ત્યારે જે પ્રગટ થાય છે અને પહેલા ગુણસ્થાનમાં જ હોય છે. હવે એ વિશેષ ખીલવું એ સમ્યક્ત્વનું કારણ હોવાથી ઇવેન્ચ્યુઅલી એમાં સમ્યક્ત્વનું કારણ હશે ને તો એની મેઇન કન્ડિશન શું છે? કોઈને યાદ હોય તો નીચે આપણે મોક્ષમાર્ગ પ્રકાશકની પરિભાષામાંથી વાંચ્યું હતું. એની મેઇન કન્ડિશન શું છે કે ક્યારે ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાશે? વેરી ગુડ, કે જ્યારે એ પ્રગટ થતા જેમાં તત્વ વિચાર થઈ શકે તો એ ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાશે. જો એમાં એક ક્લેરિફિકેશન કે એક મારી જાતને સુધારી લઉં. અમે હમણાં જ ગાડીમાં વાત કરતા હતા કે ગઈકાલે મેં કહ્યું હતું કે ક્ષયોક્ષમમાં વધારો થવો એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાય છે, બરાબર? પણ હવે જો એક વસ્તુ જરાક કરેક્શન કરી લઉં. જો એમ સમજો, જેવી રીતના આપણે ગઈકાલે ઓલું એક બોર્ડમાં લિનિયર એક્સિસ બતાવી હતી ને, કે મંદ કર્મ અને તીવ્ર કર્મ, ખ્યાલ આવે છે ને? પણ જો ક્ષયોક્ષમ લિનિયર નથી હોતું, ખ્યાલ આવે છે ને? એટલે ક્ષયોક્ષમ ઓછો છે અને વધારે છે એવું લિનિયારિટી નથી. ક્ષયોક્ષમ ઇઝ મલ્ટી ડાયમેન્શનલ. કેવી રીતના? કે જો સમજો મને ગુજરાતી ભાષા આવડે છે, મને હિન્દી આવડે છે, મને થોડી ઘણી સંસ્કૃત બી આવડે છે, મને ઇંગ્લિશ બી આવડે છે, પણ મને કેન્યાની એ લોકલ ભાષા નથી આવડતી, બરાબર? હવે તમને લોકોની લોકલ ભાષા આવડે છે, તમને ગુજરાતી આવડે છે, તમને કદાચ મારા જેટલું સારું હિન્દી નહીં આવડતું. ખ્યાલ આવે છે કે નહીં? અચ્છા ચલો, આપણને કોઈને ચાઇનીઝ નથી આવડતું. હા, તો જે વસ્તુ આપણને નથી આવડતી તો એ વસ્તુમાં આપણો ક્ષયોક્ષમ હીન છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને જે વસ્તુ આપણને આવડે છે તો એ વસ્તુમાં આપણો ક્ષયોક્ષમ વિશેષ છે. ખ્યાલ આવ્યો? હવે જો ક્ષયોક્ષમ લબ્ધિ કોને કહેવાય? હા, જેવી રીતના આઈ એમ અ કેમેસ્ટ્રી સ્ટુડન્ટ, તો તમારો કેમેસ્ટ્રી જાણવાનો ક્ષયોક્ષમ વધવો એને લબ્ધિ ન કહેવાય. ખ્યાલ આવે છે ને? એ જે ઉઘાડ વધવો પણ કઈ બાબતમાં? કે તત્વ વિચાર થઈ શકે એ બાબતમાં. ખ્યાલ આવે છે કે નહીં? હા, જીવ તત્વ વિચાર કરીને પોતાના શુદ્ધાત્મા વિશેનો વિચાર કરી શકે એ બાબતમાં ક્ષયોક્ષમ વધવો એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાય છે. ઇવન ટુ ધેટ એક્સટેન્ટ કે આ 3 લોકનું સ્વરૂપ શું છે, અથવા તો કર્મમાં ઉથલ પાથલ કેવી થાય છે, જો ખાલી એને તમે એટલે શું કહેવાય, એક શુષ્ક જ્ઞાન સુધી જ વિચાર્યા કરો અને એને શુદ્ધાત્મા સુધી ન લઈ જાઓ તો એનો વિચાર પણ ક્ષયોક્ષમ લબ્ધિમાં ન આવે. ખ્યાલ આવે છે? ક્લિયર? હા, જો એક એ રીતે વિચાર કરો. જો આપણી દ્રષ્ટિ છે ને બહુ વિસ્તૃત હોવી પડશે. આપણને શું લાગે, આપણે કે ભૂગોળ વાંચીએ છીએ, જૈન ભૂગોળ, તો આપણે જૈન ધર્મનું કંઈક વાંચીએ છીએ ને એવું આપણને લાગે. પણ જો આપણે 12 અંગ છે ને, એ 12 અંગની અંદર તો જ્યોતિષશાસ્ત્ર પણ છે, એની અંદર વૈદક શાસ્ત્ર પણ છે, એની અંદર બધું જ આવી જાય 12 અંગમાં. તો હવે આપણે વૈદક શાસ્ત્ર વાંચીએ તો ધર્મ વાંચતા એવું લાગે? ન લાગે ને? હવે સમજો જૈન ઇતિહાસ વાંચતા હોય તો ભલે જૈનનો ઇતિહાસ છે પણ એ ધર્મ નથી. ખ્યાલ આવે છે ને? એટલે એવી જ રીતે ભૂગોળ આદિ છે, અથવા ગણિત આદિ છે, અથવા સમજો ન્યાય છે, સંસ્કૃત છે, છંદ છે, એવી ઘણી બધી વસ્તુઓ છે જે ધર્મના ગ્રંથો તરીકે આપણે વાંચીએ છીએ, પણ એ કાંઈ ઓલું મૂળ તત્વ વિચારની વાત નથી. એ એને સહાયક છે પણ એ મૂળ વસ્તુ નથી. ખ્યાલ આવે ને? એટલે અહીંયા ક્ષયોક્ષમ લબ્ધિ કોને કહેવાય? કે જીવ તત્વ વિચારના માધ્યમથી પોતાના આત્મસન્મુખ પરિણામ કરીને આત્માનું સ્વરૂપ શું છે એ વિચાર કરવા માટે એનો ઉઘાડ વધે તો એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાય છે. આટલું ક્લિયર છે બધાને? કોઈ ક્વેશ્ચન? ચલો આગળ વધીએ. હવે જો એના પછીની બીજી લબ્ધિ લઈએ છે વિશુદ્ધિ. ગઈકાલે આપણે આને થોડું ટચ કર્યું હતું, પણ એમાં આપણે વધારે વિશેષતા આજે વિચાર કરીએ છીએ. વિશુદ્ધિ લબ્ધિ કોને કહેવાય? હા, પરિણામોની નિર્મલતા થવી એને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય છે.
વિશુદ્ધિ લબ્ધિમાં પણ મૂળ કન્ડિશન શું છે કે એમાં પણ જે નિર્મલતામાં જીવ તત્વ વિચાર કરવા માટે એના ઉન્મુખ થાય, હા, કે તત્વ વિચાર કરી શકે એવા પરિણામોને વિશુદ્ધિ લબ્ધિ કહે છે. જો મોહનો મંદ ઉદય થવાથી મંદ કશાય રૂપ ભાવ થાય કે જ્યાં તત્વ વિચાર થઈ શકે એવા પરિણામોની શક્તિને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય છે. આટલું ખ્યાલ આવે છે ને? આપણે ગઈકાલે એ પણ જોયું હતું કે ક્ષયોક્ષમ લબ્ધિ અને વિશુદ્ધિ લબ્ધિ એ એક જ સિક્કાની બે બાજુ છે. કેમ કે જ્યારે જીવનો ઉઘાડ એ આત્મસન્મુખ પરિણામો કરવાનો ઉઘાડ વધે છે તો ત્યારે જીવ આત્મસન્મુખ પરિણામ કરે છે. ખ્યાલ આવે ને? અને આત્મસન્મુખ પરિણામ થતાં એને ત્યાં તત્વ વિચાર થાય છે એટલે એના પરિણામોની નિર્મલતા થાય છે એટલે એને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય છે. મેં એક ગઈકાલે અથવા એની પણ પહેલાં એક એકદમ સ્થૂળ એક્ઝામ્પલથી આપણને ક્ષયોક્ષમ સમજાવવાની કોશિશ કરી હતી કે સમજો આપણે નાહી ધોઈને તૈયાર થઈને રેડી થઈ ગયા અને એવા જાગૃતિમાં હવે આપણે ન્યૂઝ ચેનલ ચાલુ કરી તો આપણા પરિણામ ખરાબ થઈ ગયા ઉલટા. પણ જો જ્યારે એવું સિચ્યુએશન બને તો ઓલાને ક્ષયોક્ષમ લબ્ધિ પણ નહીં કહેવાય. ખ્યાલ આવ્યો ને? જેવી રીતના સમજો કે કોઈ છોકરો બહુ મહેનત કરીને એક્ઝામ લખે અને પાસ ન થાય તો એની મહેનત શું કામની? તો મહેનત ફળી ક્યારે કહેવાય કે જ્યારે છોકરો પાસ થાય તો મહેનત કહેવાય. ખ્યાલ આવે છે? જેવી રીતના સમ્યક તો થયા પછી બાકીના પણ એ જીવના આચરણને વ્યવહાર કહેવાય છે અને સમ્યક તો ન હોય તો બાકીના આચરણને પણ વ્યવહાર કહેવાતું નથી. એવી જ રીતે જો પરિણામોમાં વિશુદ્ધિ થાય તો પહેલાને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાય. સમજાય છે ને? જો હા, એની જેમ એટલે જો જીવ આત્મસન્મુખ વિચાર જ ન કરે તો પેલા ક્ષયોક્ષમના વધવાથી શું ફાયદો? ખ્યાલ આવે છે? તો એને ક્ષયોક્ષમ લબ્ધિ પણ નામ મળતું નથી. આ એક સાધારણ ચર્ચા આપણે જરાક કરી. જો બીજી રીતે વિચારવા જઈએ કે ક્ષયોક્ષમ લબ્ધિ અને વિશુદ્ધિ લબ્ધિમાં શું ફરક, તો આજે જો હું સાંભળતો હતો જરાક લેક્ચર તો એક હુકમચંદજીનો વાક્ય આવે છે કે ક્ષયોક્ષમ લબ્ધિ એટલે જીવને સમજમાં નથી આવતું. ક્ષયોક્ષમ ઓછો હોય તો જીવને સમજમાં નથી આવતું અને વિશુદ્ધિ લબ્ધિ ન હોય તો જીવ સમજવા નથી આવતો. સમજાય છે ને? બેમાં ફરક. એક તો જીવને સમજમાં ન આવવું અને બીજું જીવ પોતે સમજવા માટે જ ન આવવું. ખ્યાલ આવે છે કે? જો જેવી રીતના આપણે ઘણા જોયા હશે જીવો, જો આને છે ને જરાક એટલે બ્રોડર લેવલ પર કોરિલેટ કરવાની ટ્રાય કરજો કે આપણે જેને જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રની વસ્તુ કહીએ છીએ ને કે ત્રણેયના કામ જુદા જુદા ચાલે છે. જો ઘણા લોકો તમે જોયા હશે કે એઝ સચ દે આર વેરી ઇન્ટેલિજન્ટ પીપલ. બહુ ઇન્ટેલિજન્ટ લોકો હોય અને એમનું મગજ પણ લોજિકલ ઘણું કામ કરતું હોય અને વિચાર શક્તિ પણ એવી હોય કે વસ્તુને કોમ્પ્લેક્સ એનાલિટિકલ પ્રોબ્લેમને પણ સમજીને એનું સોલ્યુશન કાઢી લે. પણ જ્યારે તત્વ સમજવાની વાત આવે ને તો આવી સિમ્પલ વસ્તુ એમને ન બેસે. એવું થાય કે નહીં કે ભાઈ અમને આ બેસતું જ નથી, અમને તો શું લાગે બસ ખાઓ પીઓ મજા કરો, આ એક ભાવ મળ્યો છે તો જીવી લ્યો. તો જો ઓલું જ્ઞાન વસ્તુ જુદી છે અને અહીંયા સુખ છે, આ વસ્તુમાં કંઈક બીજું રહસ્ય છે, એવું બેસવું એ શ્રદ્ધાનો વિષય છે. એ વસ્તુ જુદી છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ વાત આપણે ક્યાંથી નીકળી? આમાં હું પહેલા શું કહેતો હતો? હા, આપણે ક્ષયોક્ષમ ને વિશુદ્ધિની વાત કરતા હતા, બરાબર? એટલે જો જીવને ક્ષયોક્ષમ હોવો જ જુદી વસ્તુ છે અને પરિણામોમાં વિશુદ્ધિ થઈને એ આત્મસન્મુખ પરિણામ કરવાની એને જાગૃતિ ઉત્પન્ન થવી એ જુદી વસ્તુ છે. ખ્યાલ આવે છે ને? એ ઓલું સમજમાં અને સમજવામાંથી આ નીકળું ને કે જો સમજો કે કોઈ વ્યક્તિ એવું હોય કે જેની આમ થોડુંક એમ બહુ ઇન્ટેલિજન્ટ નથી, થોડોક આમ મંદ છે, પણ એવા જીવો પણ ઘણા શું કહેવાય, ઘણા ડેડિકેટેડ હોય. એટલે એક સમર્પિત જીવો હોય કે ધર્મ પ્રત્યે એને સમર્પણ ઘણું છે. ભલે બુદ્ધિ બહુ નથી
પણ એને આ વસ્તુ ગમે છે અને એને એમ લાગે છે કે અહીંયા જ કંઈક સુખ છે, એટલે એને ધર્મ પ્રત્યે સમર્પણ ભાવ બહુ છે. એટલે ધર્મમાં એ વાંચવાની કોશિશ કરે છે, સમજવાની કોશિશ કરે છે, જેટલી એની શક્તિ છે એ પ્રમાણે. હા. અને આ દુનિયા તો ભરેલી છે એવા ઇન્ટેલિજન્ટ અને પૈસાદાર લોકોથી કે જે કે ફૂલ ટાઈમ પૈસા કમાઈને પોતાને આખું ઇન્ટેલિજન્સને એને આ સંયોગોમાં ભેગા કરવામાં ને એમાં જ લગાવી દે છે અને ધર્મમાં રુચિ થતી જ નથી. ખ્યાલ આવે છે ને? એટલે જો આનેથી કહેવાનો મતલબ શું છે કે ક્ષયોક્ષમ થવો એ જુદી વસ્તુ છે અને વિશુદ્ધિ થવી એ જુદી વસ્તુ છે. એક છે કે તમારી એ રીતે વિચાર કરવાની શક્તિનો ઉઘાડ થવો, અને બીજું છે કે એવા શક્તિના ઉઘાડમાં જીવને એવો ભાવ થવો કે હા, હવે હું આત્મસન્મુખ પુરુષાર્થ કરું. ખ્યાલ આવે છે? જો ઘણા જીવો એવા હોય જે હું કહેતો હતો ને હમણાં કે એને એમ થાય કે ભાઈ આપણે તો ભાઈ આપણને અહીંયા આ જ ભાવમાં આમ જ સુખ લાગે છે, આપણે તો શાંતિથી જીવો, તમે પરોપકાર કરો, સેવા કરો, આપણે જેટલું તમે ડોનેશન મંદિર આદિમાં આપો છો એના કરતાં એટલું જ પૈસા તમે ગરીબોમાં ખર્ચો, તો ઉલટું કોઈનું કલ્યાણ તો થાય. આ ઈંટ પથ્થરમાં નાખીને શું મતલબ? એવું કહેવાવાળા ઘણા મળે કે નહીં? અને ઘણા તો જો એવા બી મળે કે ભાઈ મારે તો શું છે કે ભાઈ આપણે તો આ એક ભાવ છે, તમે આટલું સરસ ખાઓ પીઓ, કંઈક અલગ અલગ એક્સપિરિયન્સીસ કરો, અલગ અલગ જગ્યાએ ફરવા જાઓ, આ વસ્તુને એમ જાણો, કંઈક નવું અનુભવો એમ. અને બાકી ખાઈ પીને જલસા કરો. આમાં શું તમે એમ કહેવાય ને કે ક્યાં પડી ગયા છો એમ. એમાં ખાસ આપણા જેવા લોકોને તો જે થોડીક આમ યંગ ઉંમરે કંઈક આત્માની વાતો કરે ને એટલે એમ કહેવાય કે આ શું તમે આમ, આ તો હવે ઘડપણ આવશે ને ત્યારે કરશું, અત્યારથી શું તમે આમ એમ કે ને કે આપણે હવે 21st સેન્ચુરીમાં છે અને તમે બાવા આદમની વાત કરો છો. જો એટલે કોઈક જીવને આત્મસન્મુખ મોહ મંદ થઈને એ તરફના પરિણામ થવા એ જ બહુ અઘરા છે. આજના દિવસમાં એ જ બહુ અઘરા છે. અને તમે જોયું હશે ઘણા જીવો હોય ને કે સમજો આ આફ્રિકન લોકો પણ હોય, એને ધર્મનું કંઈ ખબર નથી, પણ તમે કંઈક કરો છો ને એટલે એને અહોભાવ હોય કે આ કંઈક સારું કરે છે, એટલે એને તમારા પ્રત્યે આમ એમ સારી લાગણી હોય, એને એમ થાય કે શું કરી નાખું. અને ઘણા હોય ને આપણું ઇન્ડિયન જ હોય, સમજતા હોય, બધું હોય, પણ એને એમ થાય કે હવે ઠીક છે, હવે એના કરતાં તો તમારા કરતાં તો હું સારો, કે અમે ભલે તમારા જેટલું ધર્મ નથી કરતા પણ અમે કમસે કમ અમે આટલી સમાજ સેવા તો કરીએ છીએ, અમે આમ તો કરીએ છીએ, અમે તેમ તો કરીએ છીએ. હા, એટલે તમે તો આત્માની વાત કરીને પછી આમ માયાચારી કરો છો. ખ્યાલ આવે ને? એના કરતાં અમે આટલા તો સારા, આમ તો સારા. ખ્યાલ આવે છે ને? એટલે જો બધા જ જાતના જીવો દુનિયામાં જોવા મળે છે. જો તમને એક અમોઘ શસ્ત્ર આપું છું, સાંભળજો. કોઈ તીવ્ર કશાય જીવ હોય ને, તીવ્ર કશાય એટલે સમજી લેવાનું કે જેને આત્માની વાત સાંભળવી નથી ગમતી, પછી આમ ભલે બહુ શાંત હોય. જો પહેલા હવે એને ખોલીએ થોડું, તીવ્ર કશાય કોને કહેવા? આ સંજીવજી ગોધાના પ્રવચનમાંથી એક ઉદાહરણ લઉં છું કે એમણે કહ્યું કે એ સંજીવજી કોઈકના ઘરે ગયા અને એ ભાઈનું કંઈક કંઈક પિક્ચર જોવા જવાના હતા કે વોટ એવર, કે આ ભાઈ સંજીવજીના ક્લાસ હતા કે એવું કંઈક, કે અરે તમે હમણાં ક્યાં આવી ચડ્યા, કે મારે તો અહીંયા જવાનો ટાઈમ હતો ને તમે હમણાં મને હવે હેરાન ન કરતા કે ભાઈ મારે આમ છે ને તેમ છે, મારે આનો ટાઈમ છે, હું ચાલ્યો, તમારે બેસવું હોય તો બેસો. તો બોલો આ જીવ તીવ્ર કશાય છે કે મન કશાય છે? તીવ્ર કશાય છે. ઓકે, હવે બીજું ઉદાહરણ લઉં છું કે આવો પંડિતજી, આવો, તમે આવ્યા, ભલે પધાર્યા, પણ મારે છે ને જરાક સાહેબ
મારે જરાક પેલું પિક્ચર જોવાનો ટાઈમ છે. તમે એક કામ કરો ને, તમે તમારે અહીંયા બેસો, શાંતિથી તમે તમારો સ્વાધ્યાય કરો. હું જસ્ટ હમણાં આમ 1 કલાકમાં આવું છું. બોલો, આ જીવ તીવ્ર કશાય કે મન કશાય? અરે આટલું તો મીઠું બોલે છે. પેલો તો તોછડાઈ કરીને વયો ગયો, તો આ જીવ તો આટલું મીઠું બોલે છે કે નહીં? તો તીવ્ર કશાય કે મન કશાય? કેમ તીવ્ર કશાય? જો જેને આત્માની વાત સાંભળવી નથી ગમતી ને, ભલે ગમે તેટલું મીઠું બોલે ને, તીવ્ર કશાય છે. સમજાય છે કે નહીં? જો તીવ્ર કશાય અને મંદ કશાયનું માપ બહારથી કેટલો ઉકળે છે એનાથી નથી. સમજાય છે કે નહીં? તીવ્ર કશાય અને મન કશાયનું માપ એવું છે કે એને આત્માની વાત કેટલી ગમે છે. સમજાય છે ને? તો કોઈ એવા જીવ હોય જેને આત્માની વાત ન ગમતી હોય, તો એવા જીવને તમે કંઈ સમજાવવાની ટ્રાય કરો ને, અથવા તમે એને થોડી જબરજસ્તી બી કરો ને, તો ઉલટું એને વધારે વિફરે, એ ધર્મથી વધારે દૂર વયો છે. ખ્યાલ આવે છે ને? એસ્પેશિયલી જે આપણા યંગ છોકરા હોય ને, ટીનેજમાં હોય ને, તો કોઈ પણ ટીનેજના છોકરા હોય ને એને એવું જ લાગે કે અમારા મા બાપને કંઈ ખબર જ નથી. એને હંમેશા એવું લાગે કે અમારા મા બાપને કંઈ ખબર નથી, એના કરતાં તો અમે સારા. પછી એ એજ ક્રોસ થાય, એકવાર 20sમાં આવે એટલે એને પાછું જરાક મગજ શાંત થાય. પહેલાં આઈ થિંક 13 સુધી શાંત હોય, પછી વેન દે એન્ટર ધ ટીનેજ, તો દે સ્ટાર્ટ રિવોલ્ટિંગ ઓન એવરીથિંગ. તો જો એવા છોકરાઓને ખાસ તમે એને હવે પુશ કરો કે તમે ધર્મમાં આવો, આમ કરો, પાઠશાળા આવો, આવું તેમ, તો એને સાંભળવું હોય તો જ સાંભળે, નહીં તો ન સાંભળે. તો જો આ સિચ્યુએશન બહુ ડેલિકેટ છે. હવે તમે એના પેરેન્ટ્સ થઈને નહીં, હવે તમારે એના ફ્રેન્ડ થઈને એને સમજાવવું પડે. અને તમે એને ખૂબ પુશ કરો ને, તો એ ઉલટો ધર્મથી એટલા દૂર વયા જાય કે એને આવું જ ન ગમે પછી. એટલે દેન યુ હેવ ટુ ટ્રીટ ધેમ એઝ મેચ્યોર અને શો ધેમ ડિફરન્ટ ઓપ્શન્સ, કે ધીઝ આર યોર ઓપ્શન્સ, યુ કેન ડિસાઇડ. અને પછી આપણી પણ એટલી એમ કહે ને કે ઉદારતા હોવી જોઈએ કે વી લીવ ધેમ ઓન ધેર ભવિતવ્ય, એમની કાળલબ્ધિ ઉપર. ખ્યાલ આવે છે? જો એનું સારું થવાનું હશે તો એ સમહાવ એ આવી જ જશે, અને જો એમનું સારું નહીં થવાનું હોય તો ખ્યાલ આવે કે નહીં? આજ ચલો, મારે આ કિડ્સ ઉપર નહોતું જોવું, મારે તો પોઈન્ટ શું છે, અહીંયા આપણે વિશુદ્ધિ લબ્ધિમાં મોહ મંદપણાની વાત આવી છે ને, એટલે જો જે જીવને મોહ મંદ થયો છે, તો એ આત્માની વાત સાંભળવા માટે હવે જાગૃત, એને તત્પર થયો છે. એવા જીવને જ્યારે દેશના મળે, તો જેવી રીતના માતાજીના બોલમાં આવે છે ને, કે જાણે સોસર વટ હૃદયમાં ઉતરી જાય, તો એ દેશના કામની છે. બાકી જો જેનો મોહ મંદ નથી થયો અને ફક્ત એમને એમ સાંભળે છે ને, તો એ ગમે તેટલું સાંભળે પણ એને કંઈ ફાયદો થતો નથી. ખ્યાલ આવે? ચલો થોડું આગળ વધીએ. હવે જો મોહ મંદ થવો એનો શું મતલબ, આજે થોડીક સ્થૂળતાથી વાત કરીશ પણ સમજવાની કોશિશ કરજો. મોહ મંદ થવો એનો શું મતલબ? જો આપણે જૈન ધર્મની એક બેઝિક એની એક બેઝિક ડિસિપ્લિન છે, એમ સમજો. એના બેઝિક ટેનેટ્સ છે કે ભાઈ જે પણ જૈન હોય ને, એ 8 મૂળ ગુણ તો પાળતો હોવો જોઈએ. કયા છે 8 મૂળ ગુણ? કોઈને ખ્યાલ છે? 5 પ્રકારના ઉદુંબર ફળ અને 3 મકાર, મધ્ય, માંસ, મધુ. તો એવું ન બને કે જો કોઈને એક બાજુ દારૂ પીવાની પણ લત હોય, એને દારૂ પીવાનું પણ મન થતું હોય, અને બીજી બાજુ એમ કે ના, મને આત્માની વાત બી ગમે છે. એવું ન બને, કેમ કે એ જીવની હૃદય ભૂમિ છે ને હજી એટલી કોમળ જ નથી કે એમાં ઓલા જે આપણે ખેતી કરીએ ને, તો માટી જ્યારે એટલી સોફ્ટ હોય ને, તો તમે બી વાવો તો અંદર ઉગે. આપણે કોન્ક્રીટ ઉપર બી નાખીએ તો ઉગે જ નહીં. એટલે એના માટે ઓલી હૃદયની એટલી કોમળ ભૂમિ જોઈએ. ખ્યાલ આવે છે ને? એટલે ધર્મને પ્રાપ્ત કરવા માટે પણ એટલી તમારી કોમળતા, પાત્રતા જોઈએ.
એટલે એ જીવ 8 મૂળગુણ તો પાડતો હોવો જ જોઈએ, બેઝિક. હવે કોઈ કહે કે અચ્છા તો દારૂ પીવાવાળાને સમ્યક દર્શન ન થાય? હા બોલો, માંસ ખાવાવાળાને ન થાય? કેમ? મહાવીર ભગવાનને તો થયું. જો કોઈ જીવ પહેલા શું કરે છે એની વાત નથી, પણ જે સમયે એ ઉપદેશ સાંભળવા માટે તૈયાર થયો, તો એ સમયે જીવને હવે, એ સમયે ને એના પછી જીવને હવે એવા પરિણામ રહ્યા કરે એવું ન બને. ખ્યાલ આવે છે ને? આપણે ઘણા લોકો એમ પ્રશ્ન પૂછે ને કે અચ્છા જે સમ્યક દર્શન એટલે કોઈ જૈન હોય એને જ સમ્યક દર્શન થાય? કે ના, જો કોઈને પણ થઈ શકે. પણ જે જીવ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે હવે તૈયાર થાય, તો એને પહેલા સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, 7 તત્વની શ્રદ્ધા, સ્વપરનું ભેદ વિજ્ઞાન અને આત્માનો અનુભવ, આટલી વસ્તુ તો હોય જ હોય. એટલે પહેલા કેવા જન્મ્યો છે, પહેલા શું માનતો હતો એની હમણાં ચર્ચા નથી. પણ જે જીવ આ સાંભળવા માટે તૈયાર થયો છે, એનો મોહ મંદ પડ્યો છે, તો એને આ બધી શ્રદ્ધાઓ કે આ બધા પ્રકારના પરિણામ હોય જ છે. સમજાય છે ને? ચલો આગળ જોઈએ. જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને, સમ્યક દ્રષ્ટિ જીવને પહેલા ચોથા ગુણસ્થાનમાં અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાય. બરાબર? અવિરત એટલે એમને કોઈ પ્રકારના વ્રત નથી, પણ એમને બેઝિક રિક્વાયરમેન્ટ શું હોય, કોઈને ખ્યાલ છે? આત્માનુભૂતિ તો થવી જ જોઈએ. ના, એ બરાબર. આ તો હું વ્યવહારની વાત કરું છું. વ્યવહારમાં સદાચાર કેવો? હા, બહુ સરસ. કયા 4 હોય છે? પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિક્ય. હવે એના મિનિંગ તમે જોઈ લેજો શાસ્ત્રમાંથી. એ જીવને પ્રશમ એટલે એવા શાંત પરિણામ, ઉપશમ, પ્રશમ એવા શાંત પરિણામ એ જીવને હોય છે. શાંત એટલે જો અહીંયા બોલકો હોય એને સમ્યક તો ન થાય એમ નહીં. ખ્યાલ આવે? શાંત એટલે એને આત્માની શાંતિ ગમે છે, એને બહારનું કોલાહલ હવે ગમતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જેને અંદરમાં એવી દિશા હોય કે જેને અંદર આત્માની શાંતિ ગમે છે, તો એને એવા પરિણામ ગમે. એટલે જો એક ગોલ્ડન રૂલ કહું છું, સમજજો. જે સમ્યક દ્રષ્ટિના 8 અંગ, પછી આ પ્રશમ, સંવેગ, અનુકંપા, આસ્તિક્ય, એ બધા પરિણામ, આ બધા સમ્યક દર્શનના ગુણ કહેવાય. સમ્યક દર્શનના 8 ગુણ હોય અને 25 દોષોથી રહિત હોય, એવું આવે છે ને 6 ઢાળામાં. પણ જો વિચાર કરજો, આ જેવી રીતના કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય અને એને સમ્યક દર્શન પ્રગટ થયું, તો કઈ હવે સ્વિચની જેમ આ બધું ચાલુ નથી થઈ જતું. ખ્યાલ આવે છે ને? એટલે જે જીવને આ બધા ગુણો હોય છે એને સમ્યકત્વ થાય છે. ખ્યાલ આવે? વાસ્તવમાં તો જો સમ્યક દ્રષ્ટિના 8 અંગ કહેવાય. કોઈને 8 અંગના નામ ખ્યાલ છે? નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, પછી ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવ. તો જે જીવને આ 8 ગુણો પહેલેથી હોય છે એવા જીવને સમ્યકત્વ પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે ને? જે જીવને સમ્યક, આમ શાસ્ત્રોમાં શું આવશે કે સમ્યક દ્રષ્ટિ જીવોના આવા 8 લક્ષણો કે 8 ગુણો હોય છે. પણ સમ્યક દ્રષ્ટિ જીવોને એટલે મિથ્યા દ્રષ્ટિઓને ન હોય એવું નથી. કે જે મિથ્યા દ્રષ્ટિને આવા લક્ષણો હોય છે એ સમ્યક તો થવાને લાયક છે. એટલે એનો મોહ મંદ થયો છે તો એ સમ્યક તો થવાને લાયક છે. ખ્યાલ આવે છે ને? બીજી બાજુ ઊંધું જોઈએ, સમજો કે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, પણ નિશંકિત નથી, શંકિત છે. એટલે શું? કે મારું કોઈ કંઈ કરી જશે તો, મને કોઈ કંઈ હેરાન કરી જશે તો, મારા આત્માને કોઈ નાશ કરી નાખશે તો, એને આ પ્રકારના ભય અને શંકા હોય તો એને સમ્યક તો થાય કે નહીં? ન થઈ શકે. કેમ કે જેને પહેલા હજી તત્વની જ સમજણ નથી અને જેને બહાર વસ્તુ સ્વરૂપમાં શંકા રહેલી છે, તો એને સમ્યક તો કેવી રીતના થાય? ચલો નિકાંક્ષિત લઈએ. નિકાંક્ષિત એટલે શું? કે જેને જિનેન્દ્ર ભગવાનના દર્શન પૂજન આદિના, એટલે જે પણ ધર્મમયી પરિણામના ફળ સ્વરૂપે એને વિષય ભોગ સામગ્રીની ઈચ્છા નથી, એને નિકાંક્ષિત કહેવાય.
ખ્યાલ આવે ને? એટલે જે પણ આપણે ધર્મના પરિણામ કરીએ છીએ એના ફળમાં જે પુણ્ય બંધાયા તો એમાંથી મને મટીરિયલિસ્ટિક વસ્તુઓ મળી જાય એવી કાંક્ષા એને નથી. સમજાય છે? તો બોલો હવે સમજો ઊંધું લઈએ કે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એને આવી કાંક્ષા છે કે મને ધર્મના ફળમાં બહારના સંયોગો મળે, એવા જીવને સમ્યક તો થઈ શકે? નો જ થાય ને. હા, એટલે એનો મતલબ શું થયો કે જે મિથ્યા દ્રષ્ટિ જીવને પહેલા તો નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા એટલે શું? ગ્લાનિના પરિણામ. સામેવાળા જીવને કોઈ અશુદ્ધ કે વિશુદ્ધ એવી દશામાં જોઈને ગ્લાનિના પરિણામ થવા. અરે જે સામેવાળાને પરમાત્મા નથી જોઈ શકતા એ પોતાને પરમાત્મા કેવી રીતના જોશે? ખ્યાલ આવ્યો ને? હા, તો જેને હજી એવા ગ્લાનિના પરિણામ થાય છે એ તો સમ્યક્તોને પાત્ર જ નથી. પછી અમૂળ દ્રષ્ટિ. અમૂળ દ્રષ્ટિ એટલે અરે જેને તત્વમાં કોઈ મૂળતા નથી. હા, આ દ્રવ્ય ગુણ પર્યાય 7 તત્વ આદિ વસ્તુ સ્વરૂપને એકદમ વ્યવસ્થિત જાણે છે. તો ઓબ્વિયસલી સમ્યક દ્રષ્ટિ તો જાણે જ છે, કેમ કે એમને સમ્યક તો થઈ ગયું છે. પણ જો મિથ્યા દ્રષ્ટિ પણ ન જાણતા હોય તો એ સમ્યક તો થવાને પાત્ર છે? હા, નથી ને. ખ્યાલ આવે છે કે નહીં શું કહું છું? કે જો જે જીવને આ 8 અંગ ઓલરેડી પ્રગટ થયા છે, પ્રગટ થયા છે એટલે કે એના પરિણામો ઓલરેડી એવા છે, તો એવા જીવો સમ્યક તો થવાને લાયક છે. એટલે એવા જીવો વિશુદ્ધિ લબ્ધિને લાયક છે. એના પરિણામ એવા વિશુદ્ધ છે કે હવે એ તત્વની વાત સાંભળી શકશે. ગુરુદેવ શ્રી ઘણી વાર કહે ને કે પેલા ભાઈ હતા, એ 15 દિવસમાં સમયસર વાંચી ગયા. એટલે વાંચી ગયા એમાંથી એણે શું ગ્રહણ કર્યું? તો કંઈ જ નહીં. જો સમયસારમાંથી જે શુદ્ધાત્માની વાત ગ્રહણ કરવી છે તો પહેલા એ શુદ્ધાત્માને સમજવાની પાત્રતા તો જોશે કે નહીં? તો એ પાત્રતા કેવી પ્રકારની છે એની આપણે ચર્ચા કરીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? હા, નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ. પછી ઉપગુહન કરવું એટલે હા, બીજાના દોષોને ઢાંકવા અને પોતાના ગુણોને પ્રગટ ન કરવા. કે કોઈ બીજાના દોષોને ઢાંકી દેવા અને પોતાના ગુણોનો, તમે સપોઝ ઇફ યુ આર ટુ પોમ્પસ, અને મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, તો મેંમાં જ રહી ગયા છે હજી. ખ્યાલ આવ્યો ને? હા, તો એ પોતાના મિથ્યાત્વ ભાવમાં જ હજી રહેલા છે ને. મેં એટલે કોણ? કે જો આ ભાવમાં મેં આમ કર્યું, આપણે નામની તકતી લગાવી કે મારું નામ હંમેશા રહે. અરે ભરત ચક્રવર્તીના એ નામ નથી રહેતા. ચક્રવર્તીના એ નામો ત્યાં ભૂસવા પડે છે, તો એક બીજું નામ લખી શકાય છે. તો આપણા નામ ક્યાં રહેવાના છે? જો કડક વાત કહું ને તો મહાવીર ભગવાનને ગુરુદેવનું એ નામ નથી રહેવાનું. આગળ જતા લોકો ત્યાં કોઈ બીજા મહાપુરુષ આવશે તો એને યાદ કરશે. આપણને ક્યાં પહેલાના તીર્થંકરોના નામ યાદ છે? ખબર નથી ને. અને સમજો કે આપણી પાસે ગણેલા જ્ઞાની ધર્માત્માઓના નામ છે, કુનકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, પછી ટોડરમલજી ને દૌલતરામજી ને, બાકી વચમાં વિદ્વાનો નહીં થયા હોય? કેટલાય વિદ્વાનો થયા હશે ને કેટલાય આપણી જીનવાણી છે ને 2,000 વર્ષથી સચવાઈ છે. કેટલા જીવોએ તો એના બલિદાન આપ્યા હશે જીનવાણીને સાચવવા માટે. આપણને નામ ખબર છે કોઈના? અરે આચાર્ય ભગવંતોના નામ નથી ખબર. એવા કેટલાય શાસ્ત્રો છે કે આચાર્ય ભગવંતોએ લખેલા છે અને આગળ પાછળ ક્યાંય પોતાના નામ જ નથી લખ્યા. તો આપણને ખબર જ નથી કે શાસ્ત્ર કોણે લખ્યું છે. ખ્યાલ આવે છે ને? એક એવું શાસ્ત્ર છે રયણસાર, નામ સાંભળ્યું છે? તો વી એન્ટિસિપેટ કે રયણસાર શાસ્ત્ર કુનકુંદ આચાર્યએ લખ્યું હશે, પણ એમાં ક્યાંય લખેલું નથી. ઇનફેક્ટ કુનકુંદ આચાર્યના કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે આ કુનકુંદ આચાર્ય લખેલું છે શાસ્ત્ર. ખ્યાલ આવે? પાછળના આચાર્ય ભગવંતોએ ટીકા લખતી વખતે લખ્યું કે જો આ કુનકુંદ આચાર્ય લખેલું શાસ્ત્ર છે. સમજાય છે ને? આપણને કુનકુંદ આચાર્યની સ્ટોરીમાં તો કંઈક બી ખબર છે. અમૃતચંદ્રાચાર્ય વિશે તો આપણને કશું જ ખબર નથી. ક્યાં જન્મ્યા, એમનું શું આ પહેલાંનું નામ હતું, રાજા હતા કે કોઈ
શું કહેવાય, બ્રાહ્મણ હતા કે કોઈ વણિક હતા કે કોઈ વેપારી હતા કે કોણ હતા, કંઈ જ ખબર નથી. ખાલી એટલું ખબર છે કે કોઈ અમૃતચંદ્ર નામના આચાર્ય થઈ ગયા જેમણે આવા શાસ્ત્રો લખ્યા છે. જો જેને આવી પોતાના ગુણોને પણ છુપાવવાની અને વિશ્વમાં બધાનું ભલું થાય એ જાતની એમને અંતર્ભાવના હોય છે, એવા જીવોને ધર્મ પ્રાપ્ત થઈ શકે છે. બાકી જો આપણે 10-50 વર્ષ માટે આ મનુષ્ય ભવમાં આવ્યા છે, જો ફરીથી મેં પહેલા કીધું હતું કોઈકને તો કીધું હતું કે ભાઈ જિંદગી ટૂંકી છે અને જંજાળ બહુ લાંબી છે આપણી. જંજાળ તો છોડો, આપણે આ ભવમાં જે આપણો જ ફેલાવો કર્યો છે ને બહુ લાંબો છે. આપણા જ કેટલાય ઘરો છે ને, કેટલાય બિઝનેસ છે ને, કેટલું બેંક અકાઉન્ટ છે ને, એને સંકેલતા એટલા ટાઈમ લાગશે ને કે આપણો ભાવ પૂરો થઈ જશે. ખ્યાલ આવે છે ને? તો એ આત્માની વાત ક્યારે આપણે એની પાછળ લાગશું? સમજાય છે કે નહીં? એટલે જેના એવા પરિણામ હોય કે એને હવે બહારમાં કાંઈ વસ્તુ રૂચતી નથી ને આત્માની વસ્તુ ગમે છે, એવા જીવ સમ્યક્તોને પાત્ર છે. હજી આપણને સમજો બહારમાં બી એ સમજો એ પૈસાથી ભેગા કરવા, અથવા સમજો કે આપણા કોઈ પણ જે શોખ હોય કે ભાઈ રેસ્ટોરન્ટમાં જવું કે આપણને પિક્ચર જોવું, એ બી ગમે છે અને સાથે આત્માની વાત બી ગમે છે, તો બે બોટમાં પગ રાખીને કામ થવાનું છે? નહીં થાય. ખ્યાલ આવે છે ને? જો મેં કહ્યું ને આજે વાત થોડી સ્થૂળતાથી કરવાનો છું, પણ જો નેસેસરી છે. કડક વાત છે પણ નેસેસરી છે. કે સમ્યક દર્શન કોને થઈ શકે? જેને અંતરમાં આત્માની રુચિ હોય અને બહાર ભલે એનું જીવન ચાલી રહ્યું છે, બધી જગ્યાએ સોશિયલ આદિમાં પાર્ટ લેતો દેખાય, એના પેરેન્ટ્સ છે, કિડ્સ છે, એટલે વ્યવહારમાં બધી એની રિસ્પોન્સિબિલિટી પૂરી કરતો દેખાય છે, પણ એને અંદરથી એમાં કંઈ રસ આવતો નથી. કે આ તો બધું આમ જાણે ઓલું કૂચાને ખાંડીએ ને, જેવી રીતના ઓલું તલને ખાંડીએ ને તો તેલ આવે એમાંથી બહાર, પણ એના ફોતરા ખાલી ખાંડીએ ને તો કાંઈ ન આવે. ખ્યાલ આવે છે ને? એવી રીતના તમે આપણું જીવન બહારનું કેવું છે કે આપણે એમાંથી સુખ કાઢવાની કોશિશ કરીએ છીએ, પણ કંઈ સુખ જ નથી એમાં. જેને અંતરમાં આવી ભાવના હોય એને ખરેખર સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની લાયકાત છે. સ્થિતિકરણ. જો સ્થિતિકરણ કોને કહેવાય? જે પોતે માર્ગથી ચ્યુત થાય તો એને પોતાને બી સાચવે, પોતાને બી પાછો માર્ગમાં લગાવે અને અન્યને પણ લગાવે. જો આને ફરીથી હું એ જ પોઈન્ટ ટચ કરું છું, એવા કહેવાવાળા ઘણા મળશે કે આ શું તમે આત્માની વાત કરો છો અને આ ક્યાં તમે ધર્મમાં જોડાઈ ગયા, કયા માર્ગે ચડી ગયા છો? એવા કહેવાવાળા ઘણા મળશે. અરે આપણા છોકરાઓને બી એવું કહેવાવાળા ઘણા મળશે કે આને શું પાઠશાળામાં નાખી દીધા અત્યારથી. પણ જો આપણે આટલું બી કહીએ ને કોઈને કે વાહ તમે તો બહુ સરસ કાર્ય કરો છો, અથવા કોઈ છોકરાને કહે ને શાબાશ બેટા તું પાઠશાળા ભણે છે બહુ સરસ, એનાથી એનું ઘણું મોટિવેશન વધે છે. ખ્યાલ આવે છે ને? કોઈ બે સારી વાત કરે ને કે અરે વાહ તમે આ વસ્તુને સારી રીતે ગ્રહણ કરી છે, કે તમે સારો પુરુષાર્થ કર્યો, કે તમે આટલા વખતથી આમાં નહોતા આવતા હવે આવો છો, સારી વાત છે. એનાથી લોકોનું ઘણું બળ મજબૂત થાય છે. આપણી વાણી કેવી હોવી જોઈએ? જો મુનિરાજ હોય ને એની વાણી હિત મિત પ્રિય હોય. હિત મિત પ્રિય એટલે કે બધાનું ભલું થાય અને કોઈના વિશે કાંઈ બુરું બોલે જ નહીં. તો જો મુનિરાજની એવી હોય તો આપણી બી એવી હોવી જોઈએ ને. આપણે કોઈનું નેગેટિવ શું કામ બોલવું જોઈએ? આપણે બધાનું ભલું થાય અને કોઈનું બુરું ન થાય, આપણા પરિણામ એવા હોવા જોઈએ. જો તીર્થંકર પ્રકૃતિ કોઈને ક્યારે બંધાય ખબર છે? ઓલી 16 કારણ ભાવનાના પરિણામ થાય. એ 16 કારણ ભાવનાના પરિણામ કેવા હોય ખબર છે? કે આ વિશ્વના જેટલા જીવો હોય ને, જેવો મને આ સમ્યક્તોનો અનુભવ થઈને અતિન્દ્રિય આનંદ પ્રાપ્ત થયો છે ને, એવું વિશ્વના બધા જ જીવોને પ્રાપ્ત થઈ જાય. અરે બધાને પ્રાપ્ત થશે તો સંસાર ખાલી નહીં થઈ જાય? જો એટલે એવું ક્યારેય થવાનું નથી, અને એમને બી ખબર છે કે આવું થવાનું નથી, પણ તોય અંતરથી પરિણામ કેવા છે કે બધાનું સારું થાય. એટલે જો જેના એવા પરિણામ હોય છે, જો આપણામાંથી એવા ઘણા હશે
કે ભાઈ મારી પાસે પૈસા છે, તો જેટલા ગરીબો છે ને ચલો બધાનું સારું થાય, આપણે એને 2 ટંક ખાવાનું આપી દઈએ, આપણે એને કંઈક સગવડ કરી આપીએ, કપડાં આદિ આપી દઈએ, બધું કરી આપીએ. આપણા એવા મંદ પરિણામ છે, પણ એ મંદ પરિણામ કંઈ ધર્મમાં લાભદાયક નથી. ખ્યાલ આવે છે ને? એ મંદ પરિણામ જુદી વસ્તુ છે, અને આ ધર્મની વસ્તુ બધાને મળે એ પરિણામ જુદી વસ્તુ છે. એટલે જો બહુ બેલેન્સ જોશે. એક તો છે ને કોઈ તીવ્ર કશાયી જીવો હોય તો એને ફોર્સફુલી આપણે આપવું નથી. કોઈની સાથે ચર્ચામાં ઉતરવું નહીં, ક્યારે પણ. ક્યારે કોઈની સાથે ચર્ચામાં ઉતરવું નહીં કે અમારે તો આમ ને તમારે તો આમ, તમે આજે કહો છો એવું કેવું, અમે તો આમ કહે છે ને એ બધા જે છે આ છે ભાઈ, તમારે સાંભળવું તો સાંભળો. ખ્યાલ આવે છે ને? પણ એટ ધ સેમ ટાઈમ અંતરની ભાવના કેવી હોવી જોઈએ કે ભાઈ બધાનું ભલું થાય. મને યાદ છે બહુ વર્ષો પહેલા એકવાર સુમત પ્રકાશજીના એક સ્વાધ્યાય મેં કંઈક સાંભળ્યો હતો. બહુ સરસ સ્વાધ્યાય હતો. એ કહે કે આપણે જૈન ધર્મમાં પુણ્ય કમાવવું છે ને બહુ ઇઝી છે, અને પાપ કરવું બી બહુ ઇઝી છે. જેવી રીતના સમજો કે એક ઓલી સ્ટોરી આવે છે ને કે એક કસાઈ હતો, એ કસાઈને જેલમાં પૂરી દીધો, પણ એને આદત શું કે એને પ્રાણીઓને મારવાની આદત. તો જેલમાં બી એને શું થાય કે આમ કંઈક કરું એને એમ ખુજલી થાય, તો શું કરે કે માટીના પ્રાણીઓ બનાવે. જેલની માટી હોય ને એમાં થોડું પાણી નાખીને પ્રાણી બનાવે. એટલે કંઈક ઓલું મરઘી બનાવે, પછી એમાં આમ ગાય ભેંસ બનાવે, અને પછી એની આમ ગરદન તોડીને ખુશ થાય. બોલો કયા પરિણામ કરે છે? તીવ્ર પાપ બંધ કરે છે. કેટલા જીવોને માર્યા એણે? જો એકે જીવોને માર્યા નથી, અને તોય તીવ્ર પાપ બંધ છે. ખ્યાલ આવે છે ને? અને હવે જો આપણે આપણા જ ઘરમાં બેઠા હોય, આપણા ઘણા વડીલો નથી કે જેને હવે કંઈક બીમારી આવી છે, હાથ પગ ચાલતા નથી, તો નથી આવી શકતા મંદિરે, પણ ઘર બેઠા ભાવના ભાવે છે ને કે હું કાશ મંદિરે જઈ શકત, ભગવાનના દર્શન કરત, હું કાશ તીર્થ ક્ષેત્રમાં જઈ શકત, સમેત શિખરના દર્શન કરત, આમ કરત તેમ કરત. તો કેવા પરિણામ છે આ? જો આ શુભ ભાવ છે. ઘર બેઠા પુણ્ય બાંધે છે કે નહીં? તો મને કહો, આપણને કોણે રોક્યા છે? આપણને કોણે રોક્યા છે? તમે એવા ભાવ કરો ને કે ભાઈ બધા જીવોનું ભલું થાય, કોઈને કાંઈ તકલીફ ના પડે. જો તમારે ખિસ્સામાંથી હજી 1 રૂપિયો તમે આપ્યો નથી કોઈને, ખ્યાલ આવ્યો ને? પણ આપણે ભાવ શું કર્યા કે ભાઈ બધા જ જીવોનું કલ્યાણ થાય, ગરીબ હોય કે પૈસાદાર હોય, એને ક્યારે કોઈ તકલીફ ન આવે. અને ચલો બહારના સંયોગોની વાત નથી કરવી આપણે, પણ એક રીતે એમ વિચાર કરો કે બધા જીવોનું ધર્મના માર્ગમાં કલ્યાણ થાય. એવા ભાવ કરવાથી આપણને તીવ્ર પુણ્ય એમને એમ બંધાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે જો ખૂબ વિચાર કરજો કે જે જીવ સમ્યક તો લેવા તૈયાર થાય છે એના પરિણામ કેવા હોય છે. હવે આપણા કેવા છે વિચાર કરી લો. દરેકે પોતપોતાના પરિણામ પોતાની જાતે જ વિચાર કરવાના છે. પછી જો વાત્સલ્ય ભાવ, વાત્સલ્યની તો વાત કરી જ લીધી મેં, સ્થિતિકરણ પછી વાત્સલ્ય, એની તો ઘણી ચર્ચા કરી. અને પ્રભાવના. પ્રભાવના એટલે કે જો ધર્મનું કાર્ય કંઈ પણ થતું હોય ને, તો કેવી રીતના પ્રભાવના થાય એનો ખૂબ વિચાર આપણને હોવો જોઈએ. હમણાં જ સુરેન્દ્રનગરમાં વેદી પ્રતિષ્ઠા મહોત્સવ હતો, તો ત્યાં રજનીભાઈ આવ્યા હતા, અને રજનીભાઈ એક વાક્ય બહુ જ સુંદર કીધું. રજનીભાઈએ શું કહ્યું કે આવા મંગલ પ્રસંગ હોય ને, પંચ કલ્યાણક, એવા પ્રસંગોમાં જે પણ જીવો અહીંયા આવે છે, અને એમને તો એવી ભાવના હોવી જોઈએ કે જો આવા મંગલ પ્રસંગમાં મને ઝાડુ કાઢવાની ઓપોર્ચ્યુનિટી પણ મળી ને તો હું મારી જાતને ધન્ય માનીશ. કે એ પ્રકારની ધર્મ પ્રભાવનાના ભાવ આપણા હોવા જોઈએ. આજે બહુ હાલ્યું છે જરાક કે ભાઈ સેવા કરો. ખ્યાલ આવે છે ને? આપણે જૈન ધર્મમાં તો આપણે સેવા વર્ષોથી અનાદિકાળથી કરતા આવ્યા છે. આપણે ખાલી એને પબ્લિસાઇઝ નથી કરતા. ખ્યાલ આવે છે ને? બાકી જો કોઈ પણ આપણે ધર્મના કાર્ય હોય, જેવી રીતના સમજો પાઠશાળા લેવી,
અથવા આ મંદિરનો આ જે બધી કાર્યભાર સંભાળવો, તો આ સેવા નથી? આપણે સમજો કે બીજી અનેક પ્રકારની ધર્મ પ્રભાવનાની ગતિવિધિઓમાં ભાગ લેતા હોઈએ તો એ પણ એક પ્રકારની સેવા છે કે નહીં? જો એક વાત કહું છું, જરા સાંભળજો અને સમજજો. સમજો તમે કંઈ પરિણામ કરો અને સામે પુણ્ય ભાવ બંધાય છે. ખ્યાલ આવે ને? હા, જીવ કંઈક પરિણામ શુભ ભાવ કરે અને સામે પુણ્ય બંધાય, તો ક્વેશ્ચન ઇઝ કે કયા પુણ્ય ભાવ ઊંચા? કયા પરિણામ કરો તો ઊંચા પુણ્ય બંધાય અને કયા પરિણામ કરો તો નીચા પુણ્ય બંધાય? આઈ ગીવ યુ 2 એક્ઝામ્પલ, યુ જજ. કે સમજો કોઈ અપંગ બાળક રસ્તા પર ભીખ માંગે છે, કોઈ અન્ય ધર્મી છે, એ દારૂ પીએ છે અને માંસે ખાય છે, પણ અપંગ છે બિચારો અને ઘણા દિવસથી ભૂખ્યો છે. હવે તમે એને સમજો 50-100 શિલિંગ આપી દીધા, એનું એ શું કરશે? ચલો દારૂ નહીં પીએ, બહુ દિવસથી ભૂખ્યો છે તો જમશે, પણ શું જમશે? એ એવું જ કંઈક અભક્ષ્ય વસ્તુ ખાશે કે નહીં? હવે એની સામે તમે એને એ જ પૈસા સમજો કોઈ આ જીનવાણીના પબ્લિકેશનમાં લગાવ્યા અને શાસ્ત્ર છપાવ્યું. હવે એ શાસ્ત્રથી આગળ શું થશે? જે પણ કોઈ કંઈક 1-2 જણ ક્યારેક તો વાંચશે ને, તો બોલો કયું પુણ્ય ઊંચું? હા, કયું પુણ્ય ઊંચું છે? ખ્યાલ આવે છે કે નહીં? હા, વિચાર કરજો જો કે કયા પ્રકારની સેવા આપણે કરવી જોઈએ. પેલું વાળું છે એનાથી 1% એને ભૂખ શાંત થશે. બીજા નંબરનું છે એને કદાચ ઈ તત્વો વિચાર એને ગમી જશે તો ભવિષ્યમાં ભૂખ નહીં લાગે, એને ભવનું કલ્યાણ થઈ જશે. ખ્યાલ આવે છે? અને જો આપણે સમજો કોઈ મંદિરના કાર્યક્રમ આદિ હોય, જેવી તમે હમણાં કહ્યું ને પંચકલ્યાણક આદિના કાર્ય હોય, એમાં આપણને ઝાડુ લગાવવા મળે ને તો એ પણ બહુ ઊંચું કાર્ય છે. એમાં બી આપણને ઘણું પુણ્ય બંધાય છે ને આપણે આપણી જાતને ધન્ય માનવા જોઈએ. તો એવા કોઈ પણ ધર્મ પ્રભાવનાના કાર્ય હોય ને એમાંથી આપણે પાછળ ના ખસવું જોઈએ. કે એવા જે કાર્ય મારાથી મારી શક્તિ અનુસાર થઈ શકે, જો દરેક જણની સ્કિલ્સ હોય. સમબડી ઇઝ વેરી ગુડ ઇન મેનેજમેન્ટ, સમબડી ઇઝ વેરી ગુડ ઇન ટેકનિકલ આસ્પેક્ટ, કે કાંઈ આઈટીનું કે કાંઈ હોય એનું એને એવી જ વસ્તુ કળે, એને એ જ પ્રકારની બુદ્ધિ ખીલે તો એને એ પ્રકારનું સૂજે. સમ પીપલ આર વેરી ક્રિએટિવ ઇન ક્રિએટિંગ આર્ટ વર્ક ને કંઈક પેઇન્ટિંગ ને એ બધું. તો જો આપણી જે પ્રકારની સ્કિલ છે ને, આપણા જે પ્રકારના પરિણામ હોય એ સ્કિલથી આપણે ધર્મમાં પ્રભાવનામાં પૂરેપૂરા જોડાવવું જોઈએ. અને આપણી સ્કિલ અનુસાર આપણે એ પ્રકારના રોલ્સ લેવા જોઈએ. નાઉ સમબડી મે બી વેરી મેટિક્યુલસ અને જે હોય ને ઓસીડી, ખ્યાલ છે ને ઓસીડી, એટલે ભાઈ આ વસ્તુ આમ જ હોવી જોઈએ, આમ જ હોવી જોઈએ, આમ જ હોય, આમ. તો એવા જીવોનું એ ઘણું કામ છે મંદિરમાં કે ભાઈ આપણી જીનવાણી આમ તેમ ન રખડી રહી, આપણા જે પૂજાની સામગ્રીઓ આદિ છે તો એ ખરે ઠેકાણે પહોંચી જાય. તો જો મંદિરમાં દરેક પ્રકારની નાનીમાં નાની વસ્તુઓ પણ છે ને એમાં કાર્ય કરવું, એ પ્રભાવનાનો અંગ છે. અને એ પ્રભાવનાનો અંગ ઇવેન્ચ્યુઅલી જીવના પરિણામો સાથે કોરિલેટ કરીએ તો એ મંદ કશાયના પરિણામ છે. અને એવા મંદ કશાયના પરિણામવાળા જીવો સમ્યક તો થવાને પાત્ર છે. ખ્યાલ આવે છે ને? આપણા મનની અંદર એક પ્રકારની કઠોરતા હોય કે અરે આવા કાર્ય હું થોડી કરું, તો એ પ્રકારની કઠોરતા બરાબર નથી. વિચાર કરજો, થોડું કહ્યું ઘણું સમજજો. ખ્યાલ આવે છે ને? ચાલો આગળ વધીએ. જો આપણે વાત ચાલે છે વિશુદ્ધિ લબ્ધિની, હજી મેં તો પોઈન્ટ્સ ઘણા લખ્યા છે, આપણે પોઈન્ટ્સ પૂરા નહીં થાય. જો 8 મૂળ ગુણ આદિની પહેલેથી જીવની તૈયારી હોવી જોઈએ. પછી જો બીજું સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય ને એને 3 પ્રકારના લક્ષણ હોય. અવિરત સમ્યક દ્રષ્ટિને બી 3 પ્રકારના નિયમો હોય છે કે એ ક્યારે અન્યાય, અનીતિ અને અભક્ષમાં જોડાતા નથી. ક્યારે કોઈ અન્યાયના કાર્ય કરતા નથી, અનીતિના કાર્ય કરતા નથી અને અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરતા નથી. હવે આ બધાનો વિસ્તાર ઘણો છે, કેમ કે જો 22 પ્રકારના અભક્ષ્ય છે એનું વર્ણન શાસ્ત્રમાં આપેલું છે, તમે વાંચજો. એમાં પણ અમુક પ્રકારના અભક્ષ્ય જેવી રીતના ઓલું કહેવાય ને કે બહુબીજ છે અથવા તો અનુપસેવ્ય છે,
અનિષ્ટકારક છે એવા ઘણા પ્રકારના અભક્ષ્ય છે, એનું વર્ણન તમે ચરણાન યોગના શાસ્ત્રમાંથી વાંચજો. પછી જો અન્યાય અને અનીતિ કરતા નથી, હવે આ બેમાં શું ફરક? અન્યાય ને અનીતિમાં શું ફરક? હા, નહીં, જો એક બેઝિક ડિફરન્સ શું છે સમજીએ. જો જે વસ્તુ લીગલી પણ રોંગ છે અને તમને કોર્ટ ઓફ લોમાં એના માટે સજા થઈ શકે, એને અન્યાય કહેવાય, જે ન્યાયથી વિરુદ્ધ છે. ખ્યાલ આવે ને? જેવી રીતના સમજો તમે ચોરી કરી લીધી અથવા તમે જૂઠું બોલ્યા, તો આ બધું તો ઇટ ઇઝ અ રોંગ થિંગ અને એના માટે તમને સજા થઈ શકે એવું છે. પણ અનીતિ શું છે કે અનીતિ એવી વસ્તુ છે જે લીગલી રોંગ નથી પણ મોરલી રોંગ છે. કે જેવી રીતના સમજો આપણે મા બાપનું ધ્યાન ન રાખવું. હવે તમે તમારા મા બાપનું ધ્યાન ન રાખો તો તમને કંઈ કોર્ટ સજા ના આપી શકે. ખ્યાલ આવે છે ને? પણ ઇટ ઇઝ મોરલી નોટ કરેક્ટ. હવે જો જે જીવ સમ્યક દ્રષ્ટિ થવા માટે પાત્રતા જોતા હોય તો એના હૃદય ક્યારે એટલા જો અન્યાય તો ન જ કરે, હા, એ તો ચીટિંગ આદિ, જૂઠું, ચોરી, પાપ આદિ તો ન જ કરે, એ તો વસ્તુ જુદી થઈ ગઈ. પણ એના હૃદય ક્યારે એટલા બી કઠોર હોતા નથી કે કોઈ અન્ય વ્યક્તિને જોઈને એના પ્રત્યે અણગમો આદિ કરે. ખ્યાલ આવે છે ને? એક આ હતા પંડિત યુગલ કિશોરજી, ખ્યાલ છે? જેને કેવલ રવિ કિરણોની પૂજા લખી છે. બાબુ યુગલ કિશોરજી જુગલ, જુગલ કિશોરજી યુગલ, સોરી, કોટાવાળા. તો એ એવું કહેતા હતા એમના પ્રવચનોમાં કે હું નાનો હતો ને, આવડો, આઈ થિંક આ બેબીથી નાનો હોઈશ, ત્યારે એમના પ્રવચનો સાંભળતા હતા અમે, કેમ કે ત્યારે પણ એમની ઉંમર બહુ વધારે હતી અને હમણાં તો ગુજરી ગયા થોડા વર્ષો પહેલાં. તો એમના પ્રવચનોમાં આ આસ્પેક્ટ બહુ આવતો હતો કે ભાઈ તમારા ઘરે તમારી મા બીમાર છે, અને તમે એમ કહો કે ભાઈ મારે મંદિરે જવું છે, મારે પાઠશાળા ભણવી છે, મારે આ ટાઈમ છે, મારે આ ટાઈમ છે, હવે તમે તમારું કરી લેજો, હું મારું જરાક આ કરીને આવું છું, તો નો ચાલે. ખ્યાલ આવે છે ને? કે કોઈ અન્ય જીવને આપણે કારણે કેટલા આકુળતાના પરિણામ થશે. હવે એને એ આકુળતાના પરિણામ કરીને આપણે ધર્મના પરિણામ કરવા જઈએ છે, તો આપણી હૃદય ભૂમિ કેટલી કઠોર છે. હવે એમાં તમે કહો કે હું તો ભગવાન આત્મા છું, નો ચાલે. ખ્યાલ આવે છે ને? જો ભગવાન આત્મા કહેવાને કોણ લાયક છે કે જ્યારે પહેલા એના પરિણામ એટલા કોમળ હોય અને એની એમ કહે ને કે એટલે ઉજ્જવલતા હોય એના પરિણામોની, કે એને કાંઈ પણ આવી નાની વાત પણ એને ખટકી જાય. ખ્યાલ આવે છે ને? એક પ્રકારનો એને ખેદ કરી જાય કે અરે મારે કારણે કોઈક જીવનું બુરું થયું, બરાબર નથી, એમ કરીને પહેલા ઓલું કરેક્ટ કરવા જાય. ખ્યાલ આવે છે ને? તો એવા જીવ સમ્યક તો થવાને લાયક બને છે. જો પછી આગળ વાંચું છું. જો જે જીવ સમ્યક તો થવાની પાત્રતા ડેવલપ કરવા માગતા હોય ને, તો એક ગુરુદેવશ્રીને આપણે પહેલાં જોઈ લેવા કે ગુરુદેવનું જીવન, ગુરુદેવની વિચારસરણી, ગુરુદેવશ્રીનું એક પ્રકારનું થિંકિંગ એ કઈ જાતનું હતું. જેવી રીતના ગુરુદેવશ્રી કહેતા હતા ને કે કોઈ અન્ય જીવને મેં પર્યાય દ્રષ્ટિએ બી જોયા હોય ને, તો એ મારી ભૂલ થઈ ગઈ ભાઈ, ક્ષમા કરજો. કે ના ના ભાઈ જવા દો ને, એ ભૂલેલા ભગવાન છે. કોઈ વિરોધ કરવા આવે ને, ખબર તમે એમના કોણે કોણે એમની જીવન કથા સાંભળી છે ગુરુદેવશ્રીની? બહુ સરસ, ઘણાએ સાંભળી છે. તો કોઈ ક્યાંક જાય અને કોઈ વિરોધ કરવા બી આવે ને, એક એમની કયું ગામ છે હું તો ભૂલી ગયો, લીમડી હશે, ખબર નહીં, કે કોઈક ગામ હતું જ્યાં વિરોધ કરવા ગયા, એટલે ગુરુદેવશ્રી તો એમને શિબિરને પ્રભાવના કરવા ગયા, તો સામે બધા ઓલા કાળા ઝંડા લઈને આવ્યા કે કાનજી સ્વામી પાછા જાઓ, કાનજી સ્વામી પાછા જાઓ. તો ગુરુદેવશ્રી તો ઓલી ગાડીમાં હોય ને મંગલવર્ધિનીમાં, અને આગળ પાછળ બીજા મુમુક્ષુ હોય, એટલે ખબર ન પડે કે આ શું ચાલી રહ્યું છે. એટલે ગાડી ઊભી રહી ગઈ, એટલે ગુરુદેવે કોઈકને પૂછ્યું બાજુમાં કે ભાઈ શું ચાલી રહ્યું છે? એટલે કે ના તમારી સામે આવું કરે છે, નારા કરે છે કે કાનજી સ્વામી પાછા જાઓ.
હે આમ કરે છે તો હાલો આપણે પાછા જઈએ, એમ કરીને પાછા વળ્યા કે અરે સાહેબ આપણી પાસે ઓલું લીગલ ઓલું છે, હા, કે પોલીસનું કાગળિયું છે, એ લોકો આપણી સામે ઊભા નહીં રહી શકે, ચિંતા ના કરો, આપણે હમણાં નીકળી જશું 2 મિનિટ. અરે ના ભાઈ, એને દુઃખી કરીને આપણે ક્યાં જવું છે? ખ્યાલ આવે છે ને? જો એક જ્ઞાની ધર્માત્માની વિચારસરણી કેવી હોય છે, એના પરિણામ કેટલા કોમળ હોય છે. એક વખત આવું જ હતું તો એટલે વિરોધ કરનાર નહીં પણ જે ગુરુદેવશ્રીને એટલે એમનું તત્વ ત્યારે શરૂઆતમાં પરિવર્તન થઈને આવ્યા હતા ને, તો જેને હજી સ્થાનકમાંથી બેસે નહીં ને એટલે વિરોધ કરવા એ રીતે આવ્યા હતા. તો જોયું ભાઈ આ લોકો વિરોધ કરવા આવ્યા છે, તો એમને કહે કે ભાઈ આ કેમ આમ ઉઘાડ આમ ઓલામાં બેઠા છે તડકામાં, એમને જરાક કંઈક ઓલું કપડું બપડું બાંધો, જરાક કંઈક છાયડામાં પાણી વાણી પીવડાવો જરાક. એટલે બીજા કે સાહેબ આ તો વિરોધ કરવા આવ્યા છે. કાંઈ નહીં ભાઈ, ભૂલેલા ભગવાન છે. બોલો ક્યારેક કોણ આપણી સામે હજી વિરોધ કરે છે, કે ક્યારેક કોણ હજી તો કીડી મકોડા જેવો તુચ્છ જીવ છે અને નેક્સ્ટ ભાવમાં એ ભગવાન થઈ જશે, સિદ્ધ પરમાત્મા થઈ જશે. આપણે તો હજી એને કેવી રીતના જોઈએ છે કે ભાઈ આ તો હજી જો તિર્યંશના ભાવ કેટલા નાના હોય છે વિચાર કરજો, કે કોઈ મચ્છર આદિ હોય ને તો એનો ભાવ તો 1, 2, 3, 4 દિવસનો હોય. ક્યાંક તો એ સાંજના આવી રીતના ઉત્પન્ન થયો, હવે કોક તો એને કચડી નાખે અને બિચારો ત્યાં મરી જાય, અને નો બી એવી રીતના ન કરે ને આખું જીવન નેચરલ જીવે ને તોય 2-3 દિવસમાં એમનું આયુષ્ય પૂરું થઈ જાય. આપણે તો એને કેવી રીતના જોઈએ છે, જે આપણે મચ્છર તરીકે જોઈએ છે. અને ક્યાં કે મચ્છર નેક્સ્ટ ભાવમાં મનુષ્ય પર્યાય ધારણ કરીને 8 વર્ષમાં તો સમોશરણમાં ચાલ્યો જશે. આપણે જે અહીંયા ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળીએ છીએ 30, 40, 50 વર્ષોથી, પેલો જીવ તો ક્યાં સિદ્ધ બની ગયો હશે? બોલો કોને કઈ દ્રષ્ટિથી જોવા, વિચાર તો કરો. એટલે જે જીવ દરેક જીવને સિદ્ધ સમાન જુએ છે, તો એવા જીવની હૃદયભૂમિ એટલી કોમળ હોય છે કે એને વિશુદ્ધિ લબ્ધિ પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો એક તો 1-2 પોઈન્ટ આપણે ક્લિયર કરી નાખ્યા કે આ વિશુદ્ધિ લબ્ધિ જે છે એ વિશુદ્ધિ લબ્ધિ એ તત્વ વિચાર કરી શકે એ બાબતની વિશુદ્ધિ છે. ખ્યાલ આવે ને? હવે તત્વ વિચાર પણ કેના, કે શુદ્ધાત્મા રિલેટેડ જે વિચાર કરે એવા જીવના પરિણામને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય છે. જેને ખરેખર સમ્યક તો પ્રગટ કરવાની, જેને પોતાના આત્માના અનુભવ કરવાની તાલાવેલી છે, જેને અતિન્દ્રિય સુખ ભોગવવાની ઈચ્છા છે, એવા જીવને જે વિશુદ્ધતા થાય છે એને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય છે. ચાલો બીજા ઘણા પોઈન્ટ છે, લીધા ઘણા. હવે ખૂબ વિચાર કરજો. જો મેં તો એક આપણે શું કહેવાય એક ઇન્ડિકેશન કરી દીધું, બાકી હવે વિચાર કરજો કે આપણા જીવના પરિણામ આપણે કેવા હોવા જોઈએ. જો જેના પરિણામમાં વક્રતા છે ને, એ જીવ વક્ર શરીરને પ્રાપ્ત કરે છે, આડા શરીરને પ્રાપ્ત કરે છે. એટલે ક્યાં જાય? તિર્યંશમાં જાય છે. અને જેના પરિણામ સરળ છે, એ સરળ પરિણામવાળા જીવ સરળ ગતિએ જઈને સિદ્ધ પરમાત્મા, સરળ એટલે ખ્યાલ છે ને, સીધા પરિણામ. તો જે સરળ પરિણામી છે તો એ સરળ ગતિ પ્રાપ્ત કરીને રુજુ ગતિથી સિદ્ધ પરમાત્મા થઈ જાય છે. એટલે ચાલો આપણે આજે વિશુદ્ધિ લબ્ધિની થોડી વાત કરી. કોઈને આમાં કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, નહીં તો આપણે જીનવાણી સુધી લઈએ. જો આવતીકાલે રજાનો દિવસ છે એટલે આઈ થિંક મેસેજ પણ આપણે મુકાઈ ગયો છે ને, મેસેજ આવતીકાલે જે શાસ્ત્ર સ્વાધ્યાય પછી એક અડધો કલાક થોડીક કંઈક પ્રશ્ન ઉત્તર જેવી કંઈક આપણે કંઈક રાખશું. તમને કાંઈ પ્રશ્ન હોય તો પહેલેથી તમે જરાક સબમિટ કરશો તો મારા માટે બી લાભદાયક થશે. હું બી કંઈક વાંચીને આવું તો કંઈક આપણે એના પર ચર્ચા થાય. પણ પહેલેથી ન પણ સૂઝે ને ત્યારે બી સૂઝે તો પૂછજો. આપણે કોશિશ કરશું જેટલી આપણા બધાની શક્તિ એ રીતે આપણે ચર્ચા કરશું. નહીં તો પછી કોઈ મોટા વિદ્વાનને આપણે પૂછશું અને પછી એને સમાધાન કરશું. ચાલો જીનવાણી સુધી.